બહુ ઘમંડ હતો તને તારી જાત પર. હે માણસોને ઓળખવાનો, પણ એક મામૂલી છોકરી તને આટલા વખતથી મૂર્ખ બનાવતી રહી હતી. ચાલુ કોના પર ભરોસો કરવો ને કોના પર નહીં કરવો એ સમજાતું નથી. બાપુજી, બાપુજી, શું વાત છે? તમારી તબિયત તો સારી છે ને? બસ બહુ થયું નાટક છોડી. હે મેં તારું શું બગાડ્યું તું? શું બગાડ્યું તું મેં તારું કે તું મારી સાથે રમત રમી? બાપુજી, હું કઈ સમજી નહીં. મેં તમારી સાથે રમત નહીં તો બીજું શું? અરે કોણ છે આ? અને કોના છે પત્રો અને કોનો છે ફોટો? બોલતી કેમ નથી? જવાબ આપ, કહું છું કોણ છે? બહુ છોકરી, મોઢું ખોલ તારું. હું તને મારી સારવાર માટે ઘરમાં લઈ આવ્યો હતો, પણ મને ખબર નથી કે તું મારી સાથે આટલી મોટી રમત રમીશ. જવાબ આપ, કહું છું. બોલતી કેમ નથી? અને કોણ માણસ છે જેનું પાપ તું ઘરમાં સંગરીને બેઠી છે? હે જવાબ આપ, કહું છું. તું બોલતી કેમ નથી? હવે મને સમજાયું કે તું મૂંગી મંતર કેમ થઈ ગઈ છે. તારું મોઢું કેમ સિવાય ગયું છે? કારણ કે તારા મનમાં ખોટ છે, તારા મનમાં પાપ છે. એ પગલા, આ છોડીને 3 મહિનાનો પગાર દઈ દે અને 3 મહિનાનો એડવાન્સ દઈ દે અને ઘરમાંથી બહાર કાઢી મૂક. બાપુજી, મને આ ઘરમાંથી જે કંઈ પણ મળ્યું છે એ ઘણું છે. બીજું મારે કાંઈ નથી જોઈતું. જ્યોતિબેન, તમે એને ઘરેથી બહાર કાઢી છે. હવે ક્યારે ઘરે પાછી નહીં આવે. હું એને સીધી ઉપર પહોંચાડી દઈશ. પણ નિલેશ, મારા ભાઈલા, કઈ ગરબડ તો નહીં થાય ને? ના બેના ના, તું જરા પણ ચિંતા ન કરીશ. હું એને એવી જગ્યાએ લઈ જઈને મારીશ કે કોઈને ખબર પણ નહીં પડે. સેજલ, તું ચિંતા નહીં કર દીકરા, હું છું ને તારી સાથે. આલે પાણી પી લે. જો દીકરા, હિંમત રાખ. દીકરા, હું છું તારી સાથે. ચાલ હું તને ડોક્ટર પાસે લઈ જાઉં છું. સારું થઈ જશે, તને તરત જ સારું થઈ જશે. હું છું ને તારી સાથે. તું હિંમત રાખ સેજલ. ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. હા દાદાજી, હા. જે કંઈ થયું છે બહુ ખોટું થયું છે. તમે બધાએ મળીને એક અબળા સ્ત્રી પર બહુ મોટો અન્યાય કર્યો છે. બેટા, તું નાની છે, તને સમજણ આમાં નહીં પડે. હું નાની નથી દાદાજી, નથી હું નાની. આ પત્રો, આ ફોટોગ્રાફ, આ બધું મારું છે દાદાજી. હા દાદાજી, મારું છે બધું. દાદાજી, તમારા ઘરની દીકરીની લાજ રાખવા માટે એને આટલો મોટો અન્યાય ચૂપચાપ સહન કરી લીધો. અને દાદાજી, તમે તો માણસોને ઓળખવામાં બહુ પારંગત હતા ને? તમે કેમ થાપ ખાઈ ગયા? તમે કેમ છેતરાઈ ગયા? દાદાજી, તમે જે કંઈ જોયું સાંભળ્યું એ માત્ર એક કાવતરું હતું. હા દાદાજી. અને હિતેન કાકા, તમે તેને જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા ને? એક જ નજરમાં બધું ફેરવાઈ ગયું. વેરી ગુડ. અરે બિચારી પૂજા દીદી તો મારા હિત માટે અવિનાશને મળવા ગઈ હતી અને તમે એના ઉપર શક કર્યો. કાકુ, આવો છે તમારો પ્રેમ? અને આ મારા મા બાપ. મને તમને મા બાપ કહેતા પણ શરમ આવે છે. પૈસાની લાલચમાં અને પૂજા દીદી ફરીથી આ ઘરમાં ના આવે એ ડરથી મારી માએ મારા મામાને પૂજા દીદીનું ખૂન કરવા મોકલ્યો છે. આ તો શું બોલે છે છોડી? શું વાત કરે છે પારુલ? ભાભી, આ પારુલ જે વાત કરી રહી છે એ સાચી છે? હિતેન કાકુ, પ્લીઝ તમે જલ્દી જઈને પૂજા દીદીને બચાવી લો.
એ તો ભગવાન આપણા ખાનદાનને ક્યારેય માફ નહીં કરે. આપણું આખું ખાનદાન બેરણ છેરણ થઈ જશે. કપડાની હાય લાગશે તો. કાકુ પ્લીઝ તમે જાઓ. જાઓ કાકુ જલ્દી. એ નાનકા જા જલ્દી બેટા. એ છોડીને બચાવી લે. બચાવી લે છોડીને જા. ચિંતા નહીં કરો. જા બેટા જા. હું જાઉં છું બાપુજી. હું મૂર્ખ સ્ત્રી, આજ સુધી મેં તારા દરેક કામની અંદર સાથ અને સહકાર આપ્યો, પણ તું આટલી હદ સુધી ખૂન ખરાબા સુધી પહોંચી ગઈ. પ્રકાશભાઈ છોડી દો તમે આને. પ્રકાશભાઈ ચાલ પ્રકાશભાઈ ચાલ. બાપુજી, બાપુજી, આ વાતની મને જાણ સુધા નહોતી. મને માફ કરી દો બાપુજી, માફ કરી દો. હા બાપુજી, અમે આંધળા થઈ ગયા હતા. અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો બાપુજી. બાપુજી છોરું કચરું થાય, માવતર કમાવતર ન થાય. બાપુજી અમને માફ કરી દો. હાવ કરો બહુ. બંધ કરો બધા નાટક. ચાલ ચાલ બેટા ચાલ ચાલ. હાલ બેટા બેસ. બાપુજી, 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 હું તમારી સાથે આવું છું. નહીં, તું મને ન જોઈ હતી, મારી યાર કોઈ ન જોઈ. નહીં બાપુજી, પ્લીઝ, હું તમારા પગે પડું છું. મને પ્રાયશ્ચિત કરવાની એક તક આપો બાપુજી, પ્લીઝ. પારુલ દીકરી, તું અંદર જા, હું બાપુજીની સાથે જાઉં છું. બાપુજી પ્લીઝ, હું તમારા પગે પડું છું. ચાલ બેસ. જા બેટા તું અંદર જા. હું આની યારે જાઉં છું. જા. ભાઈ જરા જલ્દી કરો ને. શું કરો છો તમે લોકો? ચલા જલ્દી. जल्दी कर. हाँ भगा जल्दी. चल चलो उठो. હોસ્પિટલ લઈ જા. હું ભલે મરી જાઉં. छोड़ो छोड़ो हमें. બાપુજી, हाँ बेटा. બાપુજી, તમે આનો જીવ બચાવો. આને બચાવવી ખૂબ જ જરૂરી છે. હું પૂજાને બચાવું છું બાપુજી. તું ભેગા આને લગે બચાવી લેજો. આ છોડીને બચાવ, મારો જીવ આપી દઈશ. ઈશ્વર પર સજા રાખ. બાપુજી, તું જા જલ્દી હું બેટા, પૂજાને- જા જલ્દી જા.
બેટા, ચિંતા ન કર માં, ચિંતા ન કર બેટા. એ રતન, બેટા ગાડી જલ્દી ચલાવ દીકરા. શેઠજી, મેં બાળકીને તપાસી લીધી છે. તમે કહો છો તો એનું ઓપરેશન પણ થઈ જશે, પણ ખર્ચો જરા 2 લાખ રૂપિયા જેવો થશે. ડોક્ટર, અરે 2 લાખની ક્યાં માંડો છો? 1 કરોડ થાય ને તો એક ઝાટકે ખર્ચી નાખું એમ છું. નામ તો ખબર છે ને તમને મારું? જમનાથાસ દામોદર જેડી. અરે કાન ખજૂરાનો એક પગ તૂટી ગયો તોય હું ફેર પડે છે ડોક્ટર. ઉપાડો છોડીને અને લઈ જાઓ ઓપરેશન ટેબલ પર. જાઓ. જો હિતેન, આમ તો તું મારી બેનનો દિયર છે, એટલે મારે તને મારવાની કોઈ જ ઈચ્છા નથી. હું તને છોડી દઈશ, જીવતો છોડી દઈશ, પણ એક શરતે, જો તું મનીષા સાથે લગ્ન કરી લે તો. મનીષા એટલે મારી બેન જ્યોતિ, જ્યોતિની બેન મનીષા, સમજ્યો? નહીં તો કોઈ કે સાચું જ કહ્યું છે. લીમડાની ડાળખી કરતા એના પાંદડા વધારે કડવા હોય છે. જ્યોતિ ભાભીને તો એની ભૂલ સમજાઈ ગઈ છે, પણ તારી ભૂલ સમજાવવા મારે તારું ભેજું ઠેકાણે કરવું પડશે. એમ મને લાગે છે કે તારી બુદ્ધિ ત્યારે જ ઠેકાણે પડશે જ્યારે હું આ પૂજાને ખતમ કરીશ. આખા જીવતા એની બેનનો વાળ પણ વાંકો નહીં થાય. સમજ્યા? નીચની ઓલાદો. પંચોર લાગે છે. હા ચાલો. ભૂષા, ભૂષા તારો ભાઈ. લ્યો સાહેબ, તમારું કરિયાવર. અરે ગાંડા, હું આ કરિયાવરની વાત નથી કરતો. આ સોના ચાંદીના દાગીના ને કાગળના ટુકડા મારા માટે આની કોઈ કિંમત નથી ભાઈ. અરે કરિયાવર તો મને તારી બેનના ગુણોનો ને સંસ્કારનો જોઈએ છે, અને દોસ્ત છે તે તારી બેનને ભારોભાર આપ્યા છે. બસ સાહેબ, હવે